સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એનડીપીએસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન દ્વારા અપાયેલી સૂચના અને એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચનાને લઈ ઉધનાના ઇન્ચાર્જ પીઆઈ આરજે ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ.કે. ઈસરાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતાંબરભાઈ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ લાલજીભાઈને મળેલી બાતમીના આધારે એનડીપીએસના ગુનામાં ઉધના પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી એવા મૂળ બિહારનું અને હાલ પર્વત ગામ ખાતે રહેતા પ્રિન્સકુમાર ઉર્ફે વિજય શંકર દુર્ગાનંદ ઝાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.